નમસ્તે, ડૉક્ટર રાજેશ પરીખ, જનરલ મેનેજર, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી. દર વર્ષે 11મી મે આપણે નેશનલ ટેકનોલોજી ડે મનાવીએ છીએ, કારણ કે આ દિવસે સૌપ્રથમવાર ભારતે એમની પરમાણુ શક્તિની પ્રપંચ આખા વિશ્વને બતાવ્યો હતો. અને ત્યારથી જ અબ્દુલ કલામ સાહેબના એ સફળતાપૂર્વકના સંશોધન પરથી આપણે દર વર્ષે સાયન્સ માટે નેશનલ ટેકનોલોજી ડે મનાવી રહ્યા છીએ. સાયન્સ સિટીની વાત કરીએ તો આપણી દરેકે દરેક જે ગેલેરી બનાવેલી છે, હોલ ઓફ સ્પેસ, હોલ ઓફ સાયન્સ, ક્લાઇમેટ ચેન્જ લર્નિંગ લેબ, પ્લેનેટ અર્થ, રોબોટિક્સ ગેલેરી, એક્વાટિક ગેલેરી અને હમણાં જ હાલમાં શરૂ થયેલી એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરી, આ બધામાં જ ટેકનોલોજીનો બી ખૂબ ઉપયોગ કરવામાં આવે છે, જેના દ્વારા સહેલાઈથી વિદ્યાર્થીઓમાં તેમજ સામાન્ય નાગરિકોમાં વિજ્ઞાન કેવી રીતે સરળ રીતે સમજી શકાય એનો પ્રયત્ન કરવામાં આવેલ છે. એટલે સાયન્સ સિટીની શરૂઆતથી જ ટેકનોલોજીનો બેસ્ટ ઉપયોગ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આને આગળ વધારતા સાયન્સ સિટી નવી નવી ગેલેરીઝ પણ લાવી રહી છે, જેમાં અત્યારે હ્યુમન એન્ડ બાયોલોજિકલ સાયન્સ ગેલેરી બની રહી છે. ફ્યુચરમાં એવિએશન અને ડિફેન્સ ગેલેરી બનશે અને સ્પેશિયલી ટેકનોલોજી માટે ડિજિટલ ફ્યુચર ગેલેરી, જેને આપણે અનલિશિંગ ડિજિટલ ફ્યુચર ગેલેરી કહીએ છીએ, એ બની રહી છે, જેમાં ટેકનોલોજીને લગતા અને અત્યારે જે હાલની પરિસ્થિતિમાં જે ટેકનોલોજી જોઈએ છે એ બધાને જ લગતી એક વિશિષ્ટ ગેલેરી બનશે, જેમાં લગભગ 12 થીમ આપણે રાખેલ છે. એનું શોર્ટમાં કહીએ તો એ થીમમાં ક્વોન્ટમ કોમ્પ્યુટિંગથી લઈને ક્લાઉડ કોમ્પ્યુટિંગ લઈ લઈએ, ત્યારબાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કેટલો સારો ઉપયોગ થઈ શકે લઈ લઈએ, એજ્યુકેશન ટેકનોલોજી જેને આપણે એડટેક કહીએ છીએ, મેડિસિનલ ટેકનોલોજી મેડટેક, એગ્રીકલ્ચર ટેકનોલોજી જેને આપણે એગ્રીટેક કહીએ છીએ, સ્પેસ ટેક, અને એ સિવાય સ્માર્ટ સિટી કેવી હશે એ આખો એક વિચાર કરીને એ પ્રકારની આપણે ગેલેરી બનાવ્યા છે, જેના દ્વારા જે બાળકો છે, સ્કૂલના અને કોલેજના વિદ્યાર્થીઓ છે અને જે મુલાકાતીઓ છે, તેમને સરળ ભાષામાં આ બધી ટેકનોલોજી એ કેવી રીતના બને છે અને એનો ઉપયોગ શું થશે એ સરસ રીતે સમજાવી શકાય એવો પ્રયત્ન થઈ રહ્યો છે. આ ટેકનોલોજીના માધ્યમથી આપણે અત્યારના ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે, જેમ કે આપણે કહીએ સાયબર ફ્રોડ થાય છે, તો કેવી રીતના સિક્યોરિટી રાખવી, એટલે કે સાયબર સિક્યોરિટી રાખવા માટે બી એક સ્પેશિયલ અમે પ્લાન કરી રહ્યા છીએ કે એમાં એક એરિયા બને જેમાં વ્યક્તિ એન્ટર થાય અને કયા કયા જુદી રીતે ફ્રોડ કેવી રીતના થઈ શકે અને એમાંથી બચવા માટે શું શું કરવું જોઈએ. તો આ બધી એક એવી સરસ ગેલેરીનો પણ એમાં, એટલે એક આખા વિભાગનો પણ એમાં સમાવેશ કરવામાં આવેલો છે. તો સાયન્સ સિટી બધા જ માટે એક એવું સ્થાન છે જ્યાં આવીને તમે આવી અલગ અલગ ટેકનોલોજીને જોઈ શકો છો, સમજી શકો છો અને જીવનમાં એનો કેવી રીતના ઉપયોગ થઈ શકે છે જાણી શકો છો. તો દરેકે દરેક વ્યક્તિએ સાયન્સ સિટી જરૂર આવવું જોઈએ અને સાયન્સ સિટીમાં બનાવેલી આ બધી વસ્તુઓ જોઈને પોતાના જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ કેવી રીતના કેળવવો એ ખરેખર સમજવો જોઈએ.